એક પાકિસ્તાનની બોર્ડર ઉપર એક ગામડાના ગામમાંથી એક ખેડૂતના દીકરાને પદ્મશ્રી આપો અને એ શરૂઆત જે માનનીય પ્રધાનમંત્રીએ કરી છે એ કાબિલે-દાદ છે. પહેલાં તો તમે કંઈક નવું કરો એટલે દરેક જગ્યાએ સમાજમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય પહેલાં તો એનો વિરોધ થાય. જે માણસ નિષ્ફળ જાય છે ને એ જ સફળ થતો હોય છે. બિલકુલ બિલકુલ. એટલે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે એવું આપણા લેખકો કહી ગયા છે કે ખેડૂત હોય અને એને ખરેખર કોલર કાઢીને ફરવું હોય તો એને સાચી ખેડૂત થઈને ખેતી કરવી પડે. આજે આપણી સમક્ષ એવા વ્યક્તિ હાજર કે જેમણે ખેતીમાં નવી દિશા નહીં પરંતુ ખેડૂતો માટે આધારસ્તંભ બની ગયા એવા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી ઘેનાભાઈ. દિવ્યાંગ હોવું એ બહુ એક કુદરતી શ્રાપ હોય છે. આપણે જીવનની શરૂઆત કરી અને ખેતી પ્રત્યેનો લગાવ એ તમને કેવી રીતે વધ્યો? પણ એ વખતે એવો કશો હતો નહીં તો આપણને એક જ મનમાં થતો હતો કે આપણે શું કરી શકીએ. તો એ વખતે હું એવું વિચારતો હતો કે આપણે એક એવી ખેતી કરીએ કે એક વખત વાવવાથી સાલો સુધી એની આવક થતી રહે. અમે દાડમની ખેતીની 2004-5 જ્યારે શરૂઆત કરી એટલે ઘણા બધા ખેડૂતોએ વિરોધ કર્યો કે આ બધું આ થઈ જ ન શકે. આ જે આમાં કેવું હોય છે કે કુંડાળામાંથી બહાર નીકળવું બહુ શક્ય નથી હોતું, પણ કોઈક જો નીકળી જાય તો ચોક્કસ એ અસ્થાને છે. શરૂઆતમાં તકલીફો ઘણી બધી પડી દાડમ વિશેની કે કોઈ લેનાર નહોતો, અમે લગાવી પણ કોઈ લેનાર નહીં. 2-3 વર્ષ સુધી મફત વેચવી પડી. પછી માનનીય અદાણીજીને અમે રિક્વેસ્ટ કરી, અહીંના વતની છે તો એમણે અમારે સપોર્ટ કર્યો અને 1 વર્ષે એમણે અમારા ખેડૂતો પાસેથી દાડમ લીધી ને એના પછી ખેડૂતોને ઘણો બધો જુસ્સો આવી ગયો. આ દાડમને પણ એક બાળકની જેમ એને કેર કરવી પડે. દાડમ તમે લગાવ્યા પછી હવે કાલે કરીશું તો બાળક ભૂખ્યું રહી જાય, એની જેમ આ દાડમની સાથે પણ આપણે સાંજ સવારને બપોર 3 વખત વાત કરવી પડે કે આજે હવે આપણે અહીં કામ કરીને પછી નીકળી ગયા છીએ અને હવે કાલે કરશો ને પરમ દિવસે કરશો તો એ શક્ય થતો નથી. ખેતી એ ગુજરાત નહીં પણ સમૃદ્ધિનું અને સન્માનનું સાધન છે એવું તમે સાબિત કર્યું. ખેડૂત છે એ અન્નદાતા છે. એ આપણા બધા કહેતા કે ખેડૂત એ જગતનો તાત છે. તો એ અનાજ ઉત્પન્ન કરે છે. જે ઉત્પન્ન કરનાર હંમેશા એ મોટો માણસ હોય છે. જે 20-25 હજારની આવક થતી હતી એને છોડીને 4 લાખની ખેડૂતની આવક થઈ. બરાબર. અને જેના કારણે કરીને તમે અહીંયા જોઈ શકશો અમારા બધા ખેડૂતોના ફાર્મમાં પાકા મકાન થઈ ગયા, ઘરમાં ગાડી આવી ગઈ, ઘરમાં બાઇક આવી ગઈ, ઘરમાં સુખ સંપત્તિના સાધનો આવી ગયા. પણ દાડમ એક એવો વરદાન રૂપ સાબિત થઈ કે જેના કારણે કરીને ઘણા ખેડૂતો દાડમના ખેડૂતોના દીકરાઓ અત્યારે ઘણી બધી સારી જગ્યાએ એમની પોસ્ટિંગ થઈ છે અને ઘણું બધું સારું અત્યારે વ્યવસ્થિત આખું ગામ થઈ ગયું છે. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપની ખેડૂતોને કેવી રીતે સહાયરૂપ થઈ શકે? હા, આપણે જ્યાં છાણિયું ખાતર નથી મળતું અને આપણા ઓર્ગેનિકમાં આપણા માનનીય ગવર્નર શ્રી કે પ્રધાનમંત્રી જેમ કહે છે કે આપણે ઝેર હવે વાપરવું જ નથી, તો બિનઝેરી જે ખાતર હોઈ શકે કે જેની અંદર ઝેરની ટકાવારી બિલકુલ ઓછી હોય, જ્યાંથી અમે દાખલા તરીકે આની સાથે સાથે ઘઉં આધારિત પણ કરીએ છીએ, તો એમાં પણ આનો રિઝલ્ટ બહુ સરસ છે. તો તમે જે આ ખેતી અને શરૂઆત કરી અને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યાં સુધીના મુખ્ય તબક્કા શું પસાર થયામાં? 2010 થી 2018 સુધીમાં તો લગભગ મારા ખેતરની મુલાકાતે 80,000 લોકો મુલાકાતે આવે ખેડૂતો. तो गेना जी चल तो पाते नहीं है, दिव्यांग है, लेकिन बड़े प्रगतिशील किसान हैं. वो इतना बड़ा दाड़म लेकर के, अनार लेकर के मुझे भेंट करने आए. नारियल से भी बड़ा था, नारियल से भी बड़ा था. મારી કોઈ ડિક્શનરીમાં શબ્દ જ નથી કે આ ન થઈ શકે આપણાથી. નેશનલ કક્ષાના 12 એવોર્ડ મળેલા છે અને સ્ટેટ લેવલના તો મને 100 થી 120 જેટલા એવોર્ડ મળેલા છે. સરદાર એવોર્ડ બી મને મળેલો છે, પણ ઘણા બધા એવોર્ડો મને મળ્યા છે. ઇન્ટરનેશનલ બી મને ત્યાં ઇઝરાયલ ખાતે પણ ત્યાં બેન્જામિન નેતાન્યાહુની સરકારે મને સન્માનિત કર્યો હતો. પછી ભારત ગૌરવ એવોર્ડ મને બ્રિટિશ પાર્લામેન્ટ ઓફ લંડન ખાતે આપવામાં આવ્યો કે આપણા પ્રધાનમંત્રી દરેક જગ્યાએ જ્યાં એમના આવ્યા પછી જે લોકોને પદ્મશ્રી આપવામાં આવ્યા છે એ ખરેખર રિયલ હીરો છે, એમને જ પદ્મશ્રી આપવામાં આવેલા છે. દેશભરના ખેડૂતો માટે તમે શું કહેવા માંગો? દુનિયાભરના ખેડૂત માટે શું મેસેજ છે તમારો? ઝેર મુક્ત ફળો આપીએ અને ઝેર મુક્ત ખેતી કરીએ, આપણી જમીન માતાને બચાવીએ, પર્યાવરણને બચાવીએ અને દેશની એક ખૂબ સારી સેવા કરીએ.